નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ. ભારતમાં જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે એમના માટે સ્કૂલોમાં ખાસ કરીને સીબીએસઈ, સીઆઈએસસી અને એનઆઈઓએસ જેવા મોટા બોર્ડમાં કઈ શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. તો સૌથી મોટો અને મૂળભૂત સવાલ એ છે કે ભારતની શાળાઓમાં બધા જ વિદ્યાર્થીઓ માટે એટલે કે સમાવેશી શિક્ષણની ગેરંટી કેવી રીતે આપવામાં આવે છે. આ એક સવાલ છે જે આપણને આ આખી વાત સમજવામાં મદદ કરશે. જુઓ, આપણે અલગ અલગ બોર્ડની વાત કરીએ એ પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આ બધાની પાછળ એક મજબૂત કાનૂની પાયો છે. એક એવો રાષ્ટ્રીય કાયદો જે આખા માળખાને ટકાવી રાખે છે. અને સાચું કહું તો આ કાયદો જ સમાવેશી શિક્ષણનો અસલી પાયો છે. અને આ પાયો એટલે રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એટલે કે આરપીડબ્લ્યુડી એક્ટ 2016. આ માત્ર એક કાયદો નથી. સમજો કે આ એક કાયદાકીય વચન છે. એ ગેરંટી આપે છે કે સમાવેશી શિક્ષણ ફરજિયાત છે, જેથી કોઈપણ બાળક ભણતરથી દૂર ન રહી જાય. હવે આ કાયદાની સૌથી ખાસ વાત શું છે ખબર છે? એની વ્યાપકતા. એ એવું નથી કે ખાલી એક બે પ્રકારની દિવ્યાંગતાને જ આવરી લે. ના, એમાં તો અંધત્વ, ઓછી દ્રષ્ટિ, સાંભળવાની તકલીફ, શીખવાની અક્ષમતા એમ કુલ મળીને લગભગ 21 જેટલી અલગ અલગ પરિસ્થિતિઓને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. આનાથી શું થાય? એનાથી એ સુનિશ્ચિત થાય છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ જેમને પણ જરૂર છે એમને મદદ મળી રહે. તો ચાલો હવે આપણે એક એક કરીને બોર્ડની વાત કરીએ. સૌથી પહેલાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈ. જોઈએ કે આ બોર્ડ એમના વિદ્યાર્થીઓ માટે કઈ ખાસ જોગવાઈઓ રાખે છે. ઓકે, તો સીબીએસઈ એ ઘણી બધી રીતે મદદ કરે છે. જેમ કે પરીક્ષા કેન્દ્રો ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા, જેથી આવવા જવામાં સરળતા રહે. જરૂર પડે તો લખવા માટે કોઈ મદદનીશ એટલે કે સ્ક્રાઇબ પણ આપે છે. અને હા, સૌથી અગત્યનું, અભ્યાસક્રમમાં પણ થોડીક છૂટછાટ હોય છે. દાખલા તરીકે ત્રીજી ભાષા ભણવામાંથી મુક્તિ. આનાથી વિદ્યાર્થીઓને પોતાની મરજી અને ક્ષમતા મુજબ વિષયો પસંદ કરવાની આઝાદી મળે છે. અને આ બધી જોગવાઈઓ કંઈ હવામાં નથી. આ જુઓ, આ સીબીએસઈની ઓફિશિયલ ગાઈડલાઇન છે. આ જ બતાવે છે કે આ બધા નિયમો એકદમ પાક્કા, લખેલા અને પ્રમાણભૂત છે. આ એક અવતરણ જુઓ. વિદ્યાર્થીઓને એમની પરીક્ષા લખવામાં સરળતા રહે એ માટે ખાસ ખુરશી, ટેબલ કે બીજા જરૂરી સાધનો પણ પૂરા પાડી શકાય છે. આનાથી જ ખબર પડે છે કે આ સુવિધાઓ કેટલી પ્રેક્ટિકલ છે. આ ખાલી કાગળ પરના નિયમો નથી, પણ ક્લાસરૂમમાં ખરેખર અમલમાં મૂકી શકાય એવી નક્કર મદદ છે. સારું, સીબીએસઈ પછી હવે આગળ વધીએ. આપણો બીજો મુખ્ય બોર્ડ છે સીઆઈએસસી એટલે કે કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ. ચાલો જોઈએ કે અહીંયા શું જોગવાઈઓ છે. સીઆઈએસસી પણ ઘણી રીતે મદદરૂપ થાય છે. જેમ કે પરીક્ષા માટે એક્સ્ટ્રા ટાઈમ આપવો, સ્ક્રાઇબની સુવિધા આપવી. પણ એક જે બહુ જ રસપ્રદ વાત છે એ છે કે અહીંયા વિદ્યાર્થીઓને કમ્પ્યુટર કે કેલ્ક્યુલેટર જેવા ટેકનોલોજીકલ સાધનો વાપરવાની પણ પરવાનગી મળી શકે છે. આનાથી શું થાય? એમને ટેકનોલોજીનો લાભ મળે છે અને ભણવામાં સરળતા રહે છે. અને આ આંકડો જુઓ, 60. આ બહુ મોટો આંકડો છે. સીઆઈએસસી જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને પરીક્ષાના દર 1 કલાક માટે 60 મિનિટ વધારાની આપી શકે છે. એટલે કે જો 3 કલાકનું પેપર હોય તો એ લખવા માટે પૂરા 6 કલાક મળી શકે છે. વિચાર કરો, આ કેટલી મોટી રાહત કહેવાય. અહીંયા એક નાનકડો પણ રસપ્રદ તફાવત છે બંને બોર્ડ વચ્ચે. સ્ક્રાઇબના નિયમોમાં જુઓ. સીબીએસઈમાં નિયમ છે કે સ્ક્રાઇબ તમારાથી નીચલા ધોરણનો વિદ્યાર્થી હોવો જોઈએ. જ્યારે સીઆઈએસઈમાં સ્કૂલના જે હેડ હોય એ જ કોઈની નિમણૂક કરી શકે છે. આ શું બતાવે છે? કે ભલે હેતુ તો એક જ છે, મદદ કરવાનો, પણ એને લાગુ કરવાની રીત અલગ અલગ હોઈ શકે છે. ચાલો હવે આપણે આપણા લિસ્ટમાં છેલ્લા બોર્ડ પર આવીએ. એનઆઈઓએસ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ. આ સિસ્ટમ તો ઓળખાય જ છે એની ફ્લેક્સિબિલિટી એટલે કે લવચિકતા માટે. જોઈએ કે એ કેવી રીતે કામ કરે છે. જુઓ, એનઆઈઓએસ તો લવચિકતાનું બેસ્ટ ઉદાહરણ છે. અહીંયા વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની ભાષામાં પરીક્ષા આપી શકે છે. દર કલાકે 20 મિનિટ વધારાનો સમય પણ મળે છે. પણ આ બોર્ડની જે સૌથી મોટી અને યુનિક સુવિધા છે એ છે ઓન ડિમાન્ડ પરીક્ષા. એટલે કે જ્યારે તમને લાગે કે તમે તૈયાર છો ત્યારે પરીક્ષા આપો, કોઈ ઉતાવળ નહીં.
આ ઓન ડિમાન્ડ પરીક્ષા જે છે ને એ NIOSના વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમને બરાબર દર્શાવે છે. એનો સીધો ફાયદો એ છે કે વિદ્યાર્થીઓ પરથી પરીક્ષાનું જે પ્રેશર હોય છે એ ઓછું થઈ જાય છે અને એ લોકો પોતાની સ્પીડથી શીખી શકે છે. આને જ કહેવાય શિક્ષણનું સાચું સશક્તિકરણ. તો આપણે CBSE, CISE અને NIOS આ ત્રણેય બોર્ડની જોગવાઈઓ પર નજર કરી. હવે આ બધી માહિતીમાંથી જે મુખ્ય મુદ્દાઓ નીકળે છે, જે કી ટેકઅવેઝ છે, એને સમજીએ. તો આ બધી ચર્ચાનો સાર શું છે? વિદ્યાર્થીઓ અને એમના પરિવારો માટે આનો શું અર્થ થાય? સૌથી પહેલી અને મહત્વની વાત, આ જે સપોર્ટ છે એ કોઈ છૂટછાટ કે મહેરબાની નથી. આ એક કાનૂની અધિકાર છે. બીજું, આપણે જોયું કે લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી એ દરેક બોર્ડનો મુખ્ય સિદ્ધાંત છે. અને હા, આ બધી જોગવાઈઓનો લાભ લેવા માટેનું પહેલું પગલું છે એના વિશે જાણકારી હોવી, એટલે કે જાગૃતતા. કારણ કે જાણકારી હશે તો જ અધિકાર માણી શકાશે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. નીતિઓ તો જગ્યા પર છે, કાયદા પણ છે, પણ શું આપણા ક્લાસરૂમ ખરેખર સાચા અર્થમાં સમાવેશી બની ગયા છે? શું માત્ર કાગળ પરના નિયમો પૂરતા છે? કે પછી સાચા અર્થમાં એક ઇન્ક્લુઝિવ વાતાવરણ બનાવવા માટે આપણે હજી પણ આગળ વધવાની જરૂર છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ